નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા ઘણા ટાઈમથી જેલની અંદર બંધ છે। કરીબ 70 દિવસ થઈ ગયા છે ચૈતર વસાવા જેલની બહાર નથી આવ્યા। એકવાર બહાર આવ્યા હતા 3 દિવસ માટે વિધાનસભાના ચોમાસા સત્રની અંદર હાજરી આપવા માટે આવ્યા હતા, પરંતુ ફાઇનલી ચૈતરભાઈ વસાવાને ફરી વખત ગુજરાત હાઈકોર્ટ એક નવી તારીખ આપવા જઈ રહી છે। જે તારીખની અંદર ચૈતર વસાવાનો નિર્ણય થાય છે। ચૈતર વસાવા સાથે જે મિત્રો કીધું છોડી દેવામાં આવે કે જેલની અંદર રાખવામાં આવે એ ડિસાઇડ થવાનું છે। તો ચૈતરભાઈ વસાવા માટે ગુજરાત હાઈકોર્ટ કરી શકે છે સૌથી મોટો ધડાકો, સૌથી મોટી તારીખ જાહેર કરી શકે છે। ખાસ કરીને શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે, સૌથી પહેલા તમને બધા લોકોને બતાવવા જઈ રહ્યો છું। ભાઈઓ, ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા ચૈતર વસાવાના તમામ અપડેટો બિલકુલ તમારા સમક્ષ લાવી શકું। ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો મિસ ના કરી શકો। તમને લોકોને ખબર છે કે ચૈતર વસાવા કરીબ મિત્રો 70 દિવસથી પણ વધારે દિવસ વીતી ગયા છે, જેલની અંદર બંધ છે। તમને બધા લોકોને ખબર છે કે એટીવીટીની બેઠકની અંદર સંજય વસાવા જે મિત્રો તાલુકા ભાજપ પ્રમુખ છે અને તેમના ઉપર મિત્રો ચૈતર વસાવાએ ગ્લાસ ફેંક્યો હતો। આવું કેવું છે ચૈતર વસાવાના વિરોધી જે મિત્રો સંજય વસાવા છે તેનું, અને તેને મિત્રો જે કલમો નાખી હતી ન હોય એવી કલમો નાખી હતી, જેના કારણે આજે ભાઈ ચૈતર વસાવા આટલા ટાઈમ સુધી જેલની અંદર બંધ છે। હાલ તો ચૈતરભાઈ વસાવાના નાના નાના છોકરા પણ છે, છતાં મિત્રો કીધું ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને તેમની ફેમિલીને મળવા નથી દેતા, આવું ચૈતર વસાવાની પત્નીનું પણ કેવું છે। તો હવે હાલ ચૈતરભાઈ વસાવા જેલની અંદર બંધ છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટ કરી શકે છે આવનારા ટાઈમની અંદર સૌથી મોટો ફેસલો, સૌથી મોટો નિર્ણય। તો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા આવી શકે છે જેલની બહાર। વિડીયોને ભાઈઓ બંને એટલું શેર કરી દેવાનું છે, સબસ્ક્રાઇબ તો તમારે કરવાનું બિલકુલ ભૂલવાનું જ નથી, કારણ કે લાખો લોકો વિડીયો જોશે પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા। જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી ચૈતર વસાવાના તમામ અપડેટો તમારા સમક્ષ લાવી શકું। તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ના કરો, જેથી આવા નવા અપડેટો ચૈતર વસાવાના તમારા સમક્ષ મળી શકે। હવે તમને લોકોને ખબર છે કે ભાઈ ચૈતરભાઈ વસાવા તો ચૈતર વસાવા છે, ગુજરાતની અંદર સારું એવું નામ છે, ડેડિયાપાડાની અંદર સારું એવું નામ છે અને કામ પણ જોરદાર કરે છે। ચૈતર વસાવા માટે તમે શું કહેશો? વિડીયોને વોટ્સએપ ગ્રુપની અંદર શેર કરી દો, જેથી બધા લોકોને સાચી જાણકારી મળે છે। આપણે એક નવા વિડીયો મળીએ।